નમસ્કાર, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કહાનમાં માસરી વગા વિસ્તારમાં ભારે વરસાદ હોવાના કારણે રસ્તા ઉપર પાણી ભરાતા સ્કૂલમાં અને આંગણવાડીમાં જતા બાળકોને ઘણી તકલીફ પડે છે। આ વગામાં કોઈપણ સરપંચ કે તલાટી જોવા માટે આવતા નથી, જેથી કરીને અમારે એવી માંગ છે કે બાળકોને સ્કૂલમાં અને આંગણવાડીના રસ્તાઓનું નિરાકરણ આવે તેવી લોકોને માંગ છે। આ વગામાં છેલ્લા 10 દિવસથી જેમ તેમ પાણી લાવી અને 3 દિવસથી વરસાદનું પાણી અમે પીએ છીએ। મોટરનું સ્ટાર્ટર બળી ગયું છે। ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હજુ સુધી સ્ટાર્ટર બનાવી આપ્યું નથી। સ્ટાર્ટર નહીં બને તો અમે પીવાનું પાણી ક્યાંથી લાવીશું? જેમ બને એમ નિરાકરણ આવે, અમારી સમસ્યા દૂર થાય એવી અમારી માંગ છે। જે કે પરમાર સાથે રિપોર્ટર અમરસંગ ઠાકોર। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો જંબુસર તાલુકાના કહાનમાં ગામની અંદર જે માસરી વગા વિસ્તારની અંદર જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે એના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો અને ગામના વડીલોને આપણે પૂછીશું કે શું સમસ્યા છે। આંગણવાડીમાં કામ કરું છું। મારા છોકરા લેવા જવાની બહુ તકલીફ પડે છે અને ગામવાળા સરપંચ સભ્ય કોઈ જોવા વપા આવતું નહીં। ચૂંટણી હોય તે ઘડીએ જ વપા વોટ લેવા આવે છે। પાણીની હતો એ બહુ તકલીફ પડે છે, પણ કેટલી દો અરજી કરી પણ કોઈ એક ભરવા આવતું નહીં। સરપંચ ને સભ્ય વપા જોવા આવતા નથી, પણ તલાટીને કેટલી દો કીધું પણ તલાટી હરખા આવતા નહીં। રસ્તાની બહુ તકલીફ છે, કેટલી દો રસ્તાની અરજી કરી પણ તે નહીં આવતા। નાના બાળકો છે, કેવી રીતે લાવવા મારે લઈ જવાય એ જ મને નહીં ખબર પડતી। જીરીક વરસાદ પડે એટલે આંગણવાડી અમારે બંધ રાખવી પડે છે। વગા વિસ્તારની અંદર જે મેન રસ્તો છે આજે એ જ બ્લોક થઈ ગયો છે અને ગામના કોઈ આગેવાન કોઈ જોવા આવતા નથી। પીવાના પાણીની સમસ્યા તો છે જ, પણ સ્ટાર્ટરની પણ હાલત આપ જોઈ રહ્યા છો કે કેવી પોઝિશન પર પડેલી છે। કોઈ પંચાયતનો કર્મચારી જોવા જ નથી આવતો। અહીંયા આગળ જો તો ખરા ગામની અંદર કેવી બેઇન્સાફી ચાલી રહી છે। તો આપણા ગામના જે આગેવાનો છે એમને પૂછીએ કે તમારા કેટલા સમયની સમસ્યા છે। તેથી આવું પ્રોબ્લેમ ચાલ્યા કરે છે। અમે સરપંચને માંગ કરી, બધાને માંગ કરી, પણ કોઈ ભરવા આવતું નહીં। અને સ્ટાર્ટરની હાલતે જુઓ તમે, સ્ટાર્ટરનું કીધું થાય કે થશે એવું કયા કરે છે ભાઈ। કેટલા ટાઈમથી તમે રજૂઆત કરેલી છે? અમે 3-4 દાડે કીધેલું છે અમને। એવું તો કોઈ જોવા આવ્યા નથી? કોઈ જોવા કે ભરવાય આવતું નહીં। હવે તમે પીવાનું પાણી ક્યાંથી લાવો છો? હવે તો વરસાદનું પાણી પીએ છે, કોઈ જેવું આવે છે પાણી। એવું પાણી આ કઈ બીજા પંપ છે, પંપથી બધા બહેરા બધા ભલા કાદો કિચડમાં જઈને પડી ભલા બધો આખા વગાનું પાણી તહીં ભરા પંપનું બધું પાઇપલાઇને ફાટલી છે। અથવા કોઈ સભ્ય કે કોઈ સરપંચ કોઈ આવતું નહીં, ભરવાય નહીં આવતું કોઈ। અને અમે ગમે તે બગડે કશું પેટ્રોલ પ્રોબ્લેમ થાય તો અમે ઘરના ઘેર પૈસા ઉઘરાઈને અમે પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ। તો તમે પંચાયતમાં પાણી વેરો નથી ભરતા? અમે ભરવાની જવાબદારી છે આ બધું કામ કરવાની। એવું કહે છે કે તમારી રીતે તમે પૈસા ઉઘરાઈને કામ કરો કે તમારી રીતે। તો પછી તમે પાણી વેરો છો લો, તમે પૂછપરછ કરીએ એના માટે? કરીએ છીએ, પણ કહીએ કે તમારે પાણી તો ઘેર નળ છે કે તમારા કેવું કે એવું છે? હા, અને બહુ તકલીફ પડે છે નિહાલે જવાની, અને વચ્ચે હાપુલિયાની બીક લાગે છે અને બહુ ઊંડું પાણી છે। 2-4 દાડા પાણી ભલે લે। તો કોઈ સરકારી કર્મચારી ઓફર જોવા નથી આવતા? ના, કોઈ નથી આવતા? સરપંચ તલાટી કોઈ નથી આવતા? કેમ નથી આવતા? કોઈ ભરવા જ નહીં આવતું। તો તમે રજૂઆત કરેલી છે? ઓવે રસ્તાની માંગ કરેલી છે કોઈ દિવસ? ઓવે હા।